જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે સ્વર્ગસ્થ ઇન્દિરા ગાંધીની જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ. ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન અને આર્યન લેડી એવા દિવંગત નેતા ઇન્દિરા ગાંધીનો જન્મ 19 નવેમ્બર 1917 માં ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ અને એમના પત્ની અને સ્વતંત્રતા સેનાની કમલા નહેરુના સંતાન તરીકે થયો હતો. ઇન્દિરા ગાંધીએ જાન્યુઆરી 1966મી માર્ચ 1977 અને ફરી જાન્યુઆરી 1980મી ઓક્ટોબર 1984 માં હત્યા થયા સુધી દેશના વડાપ્રધાન તરીકે દેશની સેવા કરી હતી. ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રથમ મહિલા વડાપ્રધાન અને આયર્ન લેડી સ્વર્ગસ્થ ઇન્દિરાજીની જન્મ જયંતિ નિમિત્તે તેમના ફોટો પર પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાસુમન અર્પવામાં આવી હતી. આ પ્રસંગે શહેર પ્રમુખ સલીમભાઈ અમદાવાદી, પાલિકા વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદ, કોંગી અગ્રણી અરવિંદ દોરાવાળા, ઝુંબેર પટેલ સહિત કોંગી કાર્યકરોએ ઉપસ્થિત રહી પૂર્વ મહિલા વડાપ્રધાન ઇન્દિરાજીને યાદ કર્યા હતા. ભારત દેશના પહેલા મહિલા વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની આજે જન્મ જયંતિ નિમિત્તે આપણે એમને ગદગદ નમન કરીએ છીએ અને એમને યાદ કરીએ છીએ. ઇન્દિરા ગાંધી પહેલા એવા વડાપ્રધાન હતા જેમના રાષ્ટ્રીય લેવલના નિર્ણયોને કારણે આજે ભારત દેશ વિકાસની જે ગતિ છે એમાં એમનો સિંહ ફાળો છે. સાથે સાથે દેશની અખંડિતતા માટે એમને પોતાના જાન નિશાવર કરેલા છે. ભારત પાકિસ્તાન અને બાંગ્લાદેશના યુદ્ધમાં બાંગ્લાદેશના છૂટો પાડીને ભારત દેશની એકતા અને અખંડિતતાના એમને સાચવી છે અને એમના પ્રાણ જે શહીદી વહોરી છે પણ દેશની એકતા અને અખંડિતતા માટે પણ વહોરી છે. તો આ દિવસે આપણે એમને યાદ કરીએ છીએ ને ભારત દેશની પહેલા વડાપ્રધાને આપણે ફરીથી આપણે ગદગદ નમન કરીએ છીએ.